નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાય ટીવાય બીકોમ સેમ 5 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં આપણે વિકાસલક્ષી પ્રકરણ નંબર 8 વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓનું જે છે એ પ્રશ્ન જોતા હતા. તેમાં આગલા વિડીયો લેક્ચરમાં આપણે આઈડીબીઆઈ બેંકના કાર્યની ભૂમિકાનું મૂલ્યાંકન કર્યું, આયાત નિકાસ બેંકની જે ચર્ચા કરી. છેલ્લે આપણે કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે નાબાર્ડની ચર્ચા કરતા હતા. તેમાં છેલ્લે જે છે એ આપણે બેંકના સંચાલન વ્યવસ્થા એટલે કે બેંકની કામગીરી, બેંકની સંચાલન વ્યવસ્થા એટલા સુધી કામગીરી કરી હતી, એટલા સુધી આપણે જોયું હતું, પ્રશ્ન જોતા હતા. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે બેંકની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું છે. તો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે જે આ પ્રશ્ન જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે રાષ્ટ્રીય અને ગ્રામીણ વિકાસની બેંકનું મૂલ્યાંકન કરો અથવા તેની કામગીરી જણાવો. તો ટૂંકમાં તમને આ પ્રશ્ન વારંવાર જે પરીક્ષામાં પૂછાય છે તો એના ઉપર વધારે ધ્યાન આપવાની ચર્ચા કરી હતી. તો એનું મૂલ્યાંકન છે, તો બેંકની કામગીરીનું મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન હવે આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈએ. તો ખેતી અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકની અત્યાર સુધીમાં કામગીરી ખૂબ જ પ્રોત્સાહક રહી છે, જેનો ખ્યાલ નીચેના મુદ્દા પરથી આવી શકે છે. તો એ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. જુલાઈ 1982માં આ બેંકની સ્થાપના બાદ તેને અત્યાર સુધીમાં અનેક દેશો અને વિદેશી સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવા માટે કરાર કર્યા છે. એટલે કે આ સંસ્થાએ દેશમાં અને વિદેશમાં દેશો સાથે જે છે એ સંસ્થાએ ધિરાણ માટે કરાર કરેલા જોવા મળે છે. તો આપણે વાત કરીએ તો કે જે 2009 અને 10માં જે છે 2009-10ના વર્ષમાં આ બેંકે રાજ્ય સહકારી બેંકોને ટૂંકા ગાળા અને મધ્યમ ગાળાના ધિરાણ પેટે રૂપિયા 12,287 કરોડની રકમ મંજૂર કરી હતી. તો 2009-10માં જે છે એ બેંકોએ ટૂંકા ગાળા અને મધ્યમ ગાળાના ધિરાણ માટે 12,287 કરોડની રકમ જે છે એ મંજૂર કરેલી જોવા મળે છે. 2009-10માં વર્ષમાં બેંકે તરફથી રાજ્ય સરકારોને કોઈ પણ પ્રકારનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું ન હતું. અગાઉના વર્ષોમાં મંજૂર થયેલી રકમ પૈકીની 53 કરોડ જેટલી રકમ પરત ચૂકવણી માટે વાપરવામાં આવી હતી. જો પ્રાદેશિક ગ્રામીણ બેંકોને રૂપિયા 7,374 કરોડ ટૂંકા ગાળાનું ધિરાણ મંજૂર કર્યું હતું. તો આ રીતે જે છે એ બેંકની કાર્યશીલતા જોવા મળે છે. આમ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકે 2009 અને 10ના વર્ષમાં રાજ્ય સહકારી બેંકો અને રાજ્ય સરકારો તથા ગ્રામીણ બેંકોને ટૂંકા ગાળા, મધ્યમ ગાળા અને લાંબા ગાળાનું ધિરાણ કુલ રૂપિયા 25,661 કરોડનું ધિરાણ મંજૂર કર્યું હતું. તો 2011-12ના વર્ષમાં પ્રસ્તુત બેંકે 86,231 કરોડની સહાય મંજૂર કરી હતી, જે પૈકી 79,330 કરોડની વહેંચણી કરવામાં આવી હતી. ઇકોનોમિક સર્વે 2012 પેજ નંબર 65 ટેબલ 4.8. તો એ રીતે જે છે ઇકોનોમિક સર્વેમાં આ રિપોર્ટ લીધેલો જોવા મળે છે. એ જ રીતે સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો મારફતે હાથવણાટ અને હસ્તકળા કામગીરીના ક્ષેત્રે ધિરાણ પ્રવાહ વધારવા માટે ધિરાણ મંજૂરીની મર્યાદા તાજેતરમાં વધારવામાં આવી છે. વધુમાં આ ક્ષેત્રમાં અભિપ્રાય ધોરણે ધિરાણ પૂરું પાડવા આ સંસ્થાએ જણાવવામાં આવ્યું છે. બેંકે એ બાબતે સતત તકેદારી રાખી છે કે વેપારી બેંકો તરફથી પાકની સામે અપાતા કુલ ધિરાણ, ક્રોપ્સ લોનના ઓછામાં ઓછા 20% જેટલું ધિરાણ નાના અને સીમાંત આર્થિક રીતે નબળા વર્ગના ફાજલ રાખવામાં આવે છે. એ જ રીતે બેંકો પણ ઓછા વિકસેલા રાજ્યોમાં કૃષિની મૂડીરોકાણ પ્રોત્સાહન આપવાની નીતિ ચાલુ રાખી છે. તો આપણે જે કે સીમાંત અને નાના ખેડૂતોને મોટા પ્રકારનો લાભ મળે એ પ્રકારની બેંકે જે છે વ્યવસ્થા કરેલી જોવા મળે છે. બેંકે ધિરાણ માટેના મુખ્ય ક્ષેત્રો, ટ્રસ્ટ એરિયા અને અગ્રીમ વિભાગોને અલગથી તારવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો છે. નિકાસલક્ષી આ ઉપરાંત જે છે આ ક્ષેત્રોમાં આ ક્ષેત્રોની વિભાગોમાં નાની સિંચાઈ, બગીચા ઉદ્યોગ, વાવેતર પછીની ટેકનોલોજી, નિકાસલક્ષી પ્રોજેક્ટ, એગ્રો પ્રોસેસિંગ, પડતર જમીનનો વિકાસ, વનીકરણ, મત્સ્ય ઉદ્યોગ અને બિન ખેતી વિષયક પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ થયો છે. તો આ પણ જે છે એ બેંકની મહત્ત્વની કામગીરી છે.
આ બેંકે 1993ના વર્ષથી એક સહકારી વિકાસ મંડળની રચના કરી છે, જેનો ઉદ્દેશ માનવ સંસાધન વિકાસ સાધનોની પ્રાપ્તિ, લોનની વસૂલાત જેવી બાબતોના ક્ષેત્રે સહકારી ધિરાણ સંસ્થાનો માળખાનો સુદૃઢ કરવાનો છે. આ અંગેની સહાય ગ્રાન્ટ લોનના સ્વરૂપે રાજ્ય સહકારી બેંકો, મધ્ય સહકારી બેંકો, રાજ્ય તથા પ્રાથમિક લોનની સ્વરૂપમાં રાજ્ય સહકારી બેંકો, મધ્ય સહકારી બેંકો, રાજ્ય તથા પ્રાથમિક સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. વડાપ્રધાનની રોજગાર યોજના ગ્રામ્ય વિસ્તારોના યુવાન, શિક્ષિત, બેરોજગારોને લાગુ પડતા વેપારી બેંકોએ આ યોજના અન્વયે આપેલી લોનો સામે નાબાર્ડે તેમને પુનઃ ધિરાણ સવલત આપવાનું નક્કી કર્યું છે. આધુનિક આનુવંશિક પ્રવૃત્તિઓ, ઔદ્યોગિક, વેપારી અને સેવાકીય પ્રવૃત્તિઓ વગેરે જે ધિરાણપાત્ર છે તથા અર્થક્ષમ છે તેવી પ્રવૃત્તિઓ નાબાર્ડ તરફથી પુનઃ ધિરાણ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે. આ ઉપરાંત છે ગ્રામ્ય ધિરાણ વિસ્તરણમાં સ્વાશ્રયી જૂથો, સેલ્ફ હેલ્પ ગ્રુપ SHG અને બિનસરકારી એજન્સીઓ સામેલ કરવાનું આ બેંકનું ખાસ ઉલ્લેખનીય અને આગવું પગલું છે. સ્વાશ્રયી જૂથોને ધિરાણની અગ્રિમ વિભાગ હેઠળ એક સામાન્ય પ્રવૃત્તિ બની ચૂકી છે. તાજેતરના વર્ષોમાં યોજનાનો વ્યાપ વિસ્તારને વધુને વધુ કુટુંબો એકમ સ્તરીય ધિરાણ માઇક્રો ક્રેડિટ અન્વયે આવરી લેવામાં આવે છે. બીજું છે ગરીબી નાબૂદી માટે એકમ સ્તરીય ધિરાણ માઇક્રો ફાઇનાન્સિયન્સ અનેક અસરકારક સાધનો તરીકે પુરવાર થયું. 1992ના વર્ષથી 500 જેટલા સ્વાશ્રયી જૂથો, 6 જેટલી સંકળાયેલી બેંકો સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમ અન્વયે માર્ચ 2018ના અંતે 36.25 લાખ જેટલા સ્વાશ્રયી જૂથોને માર્ચ 2018ના અંતે સુધીમાં તેમને કુલ રૂપિયા 16,999.80 કરોડની લોનો આપવામાં આવી હતી. વધુમાં 1995-96ના અંદાજપત્રમાં નિર્દેશ કર્યા મુજબ રિઝર્વ બેંકે રૂપિયા 2,000 કરોડની ભંડોળની નાબાર્ડને અગ્રિમ માળખાકીય વિકાસ ભંડોળ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ RIFDFની રચના કરી હતી. આ ભંડોળ હવે વધારીને રૂપિયા 10,000 કરોડ જેટલું કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ભંડોળમાં જે વેપારી બેંકોએ તેમના માટે નક્કી કરેલા અગ્રિમ ક્ષેત્રોને ધિરાણ લક્ષ્યાંક કરતાં ઓછું ધિરાણ કર્યું હશે તો કેટલી તૂટ પડેલી રકમ તેમને આ ભંડોળમાં જમા કરાવવાની હોય છે. આ ભંડોળનું સંચાલન ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકના હસ્તે છે અને તેમાંથી રાજ્યોને ગ્રામ વિસ્તારોમાં માળખાકીય સવલતો પૂરી પાડવા તથા મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ, જમીનની જાળવણી તથા જળ અને સંચાલન, પૂર નિયંત્રણ, રસ્તા અને પુલોનું બાંધકામ જેવા પ્રોજેક્ટ પૂરા પાડવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્યારબાદ છે તાજેતરના વર્ષમાં પ્રસ્તુત ભંડોળનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું છે, જે અન્વયે ગ્રામ્ય કક્ષાએ માળખાકીય સવલતોના વિકાસ માટે ગ્રામ્ય પંચાયતો, સ્વાશ્રયી જૂથો તથા માન્યતા ધરાવતા અન્ય સંગઠનોને પણ આ ભંડોળનું ધિરાણ મેળવવા પાત્ર ગણવામાં આવ્યા છે. વધુમાં સહાયપાત્ર એવા અન્ય નવા પ્રોજેક્ટો જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ, વીજ ક્ષેત્ર, નાના હાઇડલ જનરેશન પ્રોજેક્ટ, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મકાન બાંધકામ, વરસાદી પાણી સંચય અંગેના પ્રોજેક્ટો વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં તાજેતરમાં જે છે આ ભંડોળ ભારત નિર્માણ યોજના એક મહત્ત્વની અંગ રસ્તાઓ વગેરે ખાસ યોજનાઓ જોગવાઈ 2012-13માં જે છે એ દાના વર્ષમાં સુધીમાં 19 ભંડોળની રચના કરવામાં આવેલી જોવા મળે છે. ભારત નિર્માણ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તાર વિકાસ માટે રૂપિયા 12,000 કરોડની સહાય વહેંચણી કરવામાં આવી છે. આમ ગ્રામ્ય માળખાકીય વિકાસ ભંડોળમાં રાજ્ય સરકારોના ગ્રામ્ય માળખા પ્રોજેક્ટ માટે નાણાં પૂરા પાડવા માટેની એક મહત્ત્વની યોજના બની રહેવા પામી છે. વધુમાં ગ્રામ્ય વિસ્તારના માળખાગત પ્રોજેક્ટો અમલ માટે ગ્રામ પંચાયતો, સ્વાશ્રયી જૂથો તથા પાત્રતા ધરાવતી અન્ય સંસ્થાઓ ધિરાણ છૂટ આપી પ્રસ્તુત યોજના વ્યાપ તાજેતરના વર્ષોમાં વધારવામાં આવ્યો છે. તાજેતરના વર્ષોમાં નાબાર્ડ તરફથી બિન સરકારી એજન્સીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને પણ પસંદગીના ધોરણે સહાય આપવામાં આવે છે.
માર્ચ 2000ના અંતે નાબાર્ડે 40 જેટલી આવી એજન્સીઓને લગભગ 98 લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી. 1998-99ના અંદાજપત્રમાં આ બેંકને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યું હતું. આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમની પાસેની જમીનને આધારે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ ખરીદવા માટે તથા તેમની ઉત્પાદકીય જરૂરિયાતો માટે તેમને સરળતાપૂર્વક ધિરાણ પ્રાપ્ત થઈ શકે તે જોવાનો છે. તદુપરાંત આ યોજનાનો આરંભ થઈ ગયેલ છે અને નવેમ્બર 2017 સુધીમાં 705.55 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ તથા પાસબુક સહકારી બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક તથા વેપારી બેંકો દ્વારા જારી કરવામાં આવ્યા છે. વધુમાં અન્ય ક્રેડિટ કાર્ડ ધારકની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને પણ વ્યક્તિગત વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે, જે અન્વયે આકસ્મિક મૃત્યુ વખતે 50,000 અને કાયમી ખોડ ખાપણને 25,000 સુધીની સહાય આપવામાં આવે છે. નાબાર્ડમાં ઊભું કરવામાં આવેલું વોટરશેડ ડેવલપમેન્ટ ફંડના સાધનોમાં લોકોની ભાગીદારી પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનાથી પાણીનો ઉપયોગ કરતા ભંડોળો વોટર યુઝ એસોસિએશનની સિંચાઈની યોજના અમલ મૂકવામાં જાળવણી થતી જોવા મળશે. કૃષિ ક્ષેત્રના વિવિધીકરણ અને આધુનિકરણ સાથે સાથે આ ક્ષેત્ર માટેની સેવાઓનો વ્યાપ વધારવા હેતુથી નાબાર્ડ ટેકાની કૃષિ સ્નાતકો દ્વારા કૃષિ ક્લિનિકો અને કૃષિ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. આ કેન્દ્રો જમીન અને અન્ય ઉપકરણોનું પરીક્ષણ કરવાની સવલતો તથા અન્ય ક્લસ્ટર સેવાઓ પૂરી પાડે છે. વધુમાં આ કેન્દ્રો ટેકનોલોજી અને વિસ્તરણ સેવાઓની તકદીલને સુદૃઢ બનાવે છે અને ટેકનિકલ તાલીમ પામેલ વ્યક્તિઓને સ્વરોજગાર તકો પૂરી પાડે છે. આવા કેન્દ્રો ઊભા કરવામાં બેંકો દ્વારા આકર્ષક શરતોને લોન આપવામાં આવે છે. નાબાર્ડ આ માટે રિફાઇનાન્સ પૂરું પાડે છે. 2009-10નું કેન્દ્રીય અંદાજપત્ર જુલાઈ 2009માં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં એની જાહેરાત કરવામાં આવી હતી કે નાના ઉદ્યોગોના વિકાસ માટેની બેંક સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં એક અલગ ભંડોળ ગઠિત કરવામાં આવશે, જેનો ઉદ્દેશ વેપારી બેંકો અને રાજ્ય નાણાં કોર્પોરેશન, અતિ સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ વધુ ધિરાણ પૂરું પાડવા માટે પ્રોત્સાહન કરવામાં આવશે. આમ સમગ્ર રીતે એમ કહી શકાય કે ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકની અત્યાર સુધીની કામગીરી ઉત્સાહપ્રેરક રહી છે. અત્યાર સુધીમાં આ બેંકે 31 વર્ષની કારકિર્દીમાં ગ્રામ્ય જીવન દરેક ક્ષેત્રમાં સ્પર્શી લીધું છે. વસ્તુત આ સંસ્થા ગરીબી નિવારણ માટેના સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. પ્રત્યેકની પ્રતિબદ્ધતા દાખવી રહી છે. આગામી વર્ષોમાં પણ તે આપણા ગ્રામ્ય અર્થના વિકાસમાં તે મહત્વનો ફાળો આપશે એવી કોઈ શંકા નથી. તો આટલે આ વિકાસલક્ષી બેન્કિંગ સંસ્થાઓના ચેપ્ટરનું અહીંયા પ્રશ્ન સાથે ચેપ્ટર પણ પૂરું થાય છે. તો એમાં કોઈ તમને ખબર ના પડી હોય કે આ ચેપ્ટરમાં કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે MCQ પ્રશ્નો જોઈ અને પછી નવા ચેપ્ટરની છે શરૂઆત કરીશું.